ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં ફાયર ફાઇટિંગ રોબોટ અને ફોર્મ કમ વોટર ટેન્ડર સહિતની વસ્તુઓ સમાવેશ કરાઈ હોય તેનું લોકાર્પણ મેયરના હસ્તે આજ રોજ કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાનો ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ હાલ વધુ સજ્જ થઈ રહ્યો છે, ત્યારે આગ લાગે તે સમયે કઈ રીતે આગ પર કાબૂ મેળવ્યો તે અંગે અનેક વિમર્શ હોય છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ફાઇટિંગ રોબોટનું ફાયર વિભાગમાં સમાવેશ કરાયો છે। ફાયર ફાઇટિંગ રોબોટ સાથે ફોર્મ કમ વોટર ટેન્ડર, ફાયર એન્જિન અને વોટર બાઉઝર વાહનોનું મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। અદ્યતન સુવિધા સાથેનો ફાયર રોબોટ મશીન વસાવાયો છે, જે હવે કોઈપણ આગની દુર્ઘટનામાં ત્વરિત આગ પર કાબૂ મેળવશે। તો ગુજરાતમાં પ્રથમ રોબોટ ફાયર મશીન સુરત મનપાએ વસાવ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે। હું बसंत कुमार पारिक, इंचार्ज चीफ फायर ऑफिसर। आज रोज मेयर श्री द्वारा फायर के 7 वाहन और एक रोबोट और ऑनलाइन फायर एनओसी पोर्टल का लोकार्पण हुआ। रोबोट की खासियत ये है कि इसमें मॉनिटर है और मॉनिटर का डिस्चार्ज 4000 लीटर पर मिनट है। 2 होज कैरी कर सकता है 150 मीटर तक और इसका थ्रो है 60 मीटर, यानी कि 210 मीटर तक हम लोग रिमोट से फायर फाइटिंग कर सकते हैं। जहाँ भी बिल्डिंग कोलैप्स होने का डर हो या कहीं पे आग ज़्यादा है, फायरमैन अंदर जा नहीं सकता, तो रोबोट की मदद से हम लोग फायर फाइटिंग कर सकते हैं। इसमें 2 कैमरे लगे हुए, थर्मल इमेजिंग कैमरे की मदद से अंदर कोई धुआं में या नाइट का टाइम है कोई फंसा हुआ है तो उसकी मदद से देख सकते हैं। और ऑप्टिमल कैमरा है, उसकी मदद से हम लोग जूम करके और उसका सीट ऑफ फायर क्या है, कहाँ पे आग लगी हुई है, कहाँ पानी मारना है, ये सब जजमेंट ले सकते हैं। तो ये इसका जो मॉनिटर है उसका रोटेशन 180 डिग्री है हॉरिजॉन्टल और 90 डिग्री वर्टिकल है। गाड़ी के साथ में इसकी कीमत 1 करोड़ 42 लाख है। इसके अंदर जनरेटर है और 8 कलाक का इसका बैकअप है बैटरी का, और जनरेटर की मदद से कंटिन्यूस हम लोग इसको चार्ज कर सकते हैं। સુરત ફાયર વિભાગમાં હવે ફાયર ફાઇટિંગ રોબોટનો સમાવેશ કરાતા જ આગના સમયે વહેલી તકે આગ પર કાબૂ મેળવી શકાશે। તો ફાયર રોબોટ મશીનના લોકાર્પણ સમયે મેયર સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।